श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોંડલમાં એકવાર ફરી વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગરમ થઈ ગયો છે. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં હવે ગણેશ ગોંડલે ફોર્મ ભર્યું છે અને આ ગણેશ ગોંડલના ઝંપલાવવાની સાથે જ ત્યાં આગળ રાજનીતિ ગરમાઈ ગઈ છે. 11 ડિરેક્ટરોની બેઠક માટે 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ગણેશ ગોંડલ જે અત્યારે જુનાગઢની જેલમાં છે તેણે પણ ફોર્મ ભર્યું છે. આપણી સાથે યતીન દેસાઈ જોડાયા છે. યતીન દેસાઈ જેમને ફોર્મ ભરેલું છે અને ગણેશ ગોંડલની અગેન્સ્ટની પેનલમાંથી ઉભા રહ્યા છે. યતીનભાઈ, શું કહેશો તમે? આ જે ગણેશ ગોંડલે ફોર્મ ભર્યું છે એને લઈને આપનું શું કહેવું છે? એમણે ફોર્મ ભર્યું છે, જેલમાંથી ફોર્મ ભર્યું છે. એમના પિતાશ્રીએ પણ ફોર્મ ભર્યું છે. બંનેના ફોર્મ મંજૂર થઈ ગયા છે અને એની સામે રાજકારણમાં અપરાધીકરણ રોકવા માટે જે સરકાર મોટી મોટી વાતો કરે છે એ વાતો કેટલી પાંગણી ને ખોટી છે એનો આ એક નમૂનો છે. એની માટે આ ઉમેદવારી સામે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય સાહેબને અમે કાલે અર્જન્ટ એક મેલ કર્યો હતો અને એ બાબતનું તરત જ સંજ્ઞાન લઈ અને ડીજીપી સાહેબ એટલે કે વિકાસ સહાય સાહેબે તરત જ એક્શન લીધા છે અને જિલ્લા પોલીસ વડાને અને લોકલ પોલીસ તંત્રને સ્ટ્રિક્ટ સૂચના પણ આપેલી છે અને એનો મેલ પણ એ લોકો એને કરેલો છે કે આ બાબતનું સંજ્ઞાન લ્યો, તાત્કાલિક શું છે એ. ત્યારે મારે એટલું કહેવું પડે કે લોકલ પોલીસ તંત્ર, આઈબી ડિપાર્ટમેન્ટ, એલસીબી ડિપાર્ટમેન્ટ જેવા પોલીસના અનેક પેટા વિભાગો છે જેમણે સરકારને અને ગૃહ ખાતાને આનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. તો એ રિપોર્ટિંગ કરવાનું કામ મારું નથી. એમણે રિપોર્ટિંગ કરવું જોઈએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ પ્રકારે વણસવાની છે એની જાણ પણ એને સરકારને પણ કરવી જોઈએ, ગૃહ ખાતાને પણ કરવી જોઈએ, ગુજરાતના પોલીસ વડાને પણ કરવી જોઈએ. પણ તમે જે વાંધા અરજી ઉઠાવી છે, વાંધા અરજીને લઈને તો હવે ચૂંટણીના જે અધિકારી છે એ તો સ્પષ્ટ કહી રહ્યા છે કે આમાં કશું વાંધાજનક છે નહીં. જ્યારે ગુજરાત હાઈકોર્ટે કોઈ પણ હત્યાના ગુનામાં કોઈ પણ વ્યક્તિને કસૂરવાન ઠેરવા હોય ત્યારે જન્મટીપની સજા હોય છે, મિનિમમ સજા જન્મટીપની હોય છે. તો આ ગુનામાં એમને જન્મટીપની સજા થઈ છે ત્યારે નાનું બાળક પણ સમજે છે કે જેમને સજા થઈ હોય એ ઉમેદવારી પત્રક ન ભરી શકે. જ્યારે આ ચૂંટણી અધિકારી છે એ પોતે વકીલ છે, એ પોતે કાયદો જાણે છે અને એ પણ વિવાદિત ચૂંટણી અધિકારી છે. એણે ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શનનો અમલ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટે એક ડાયરેક્શન આપ્યું છે કે 115D સહકારી કાયદાની કલમ 115D નીચે મતદાર યાદી બનાવવી, એ ડાયરેક્શનનો એને ભંગ કર્યો છે. જેની જાણ મેં જિલ્લા રજિસ્ટ્રારને કરી, સહકારી જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટને. એમણે કાગળ લખ્યો આ ચૂંટણી અધિકારીને કે ભાઈ આનું પાલન કરો, ગુજરાત હાઈકોર્ટના હુકમનું પાલન કરો. એ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારના ઓર્ડરને પણ નથી માન્યો તો કઈ પ્રકારની ચૂંટણી કરશે? પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે, તમે એમને જે સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે તે સ્પષ્ટ શબ્દોમાં એવું લખેલું છે કે 30/8/2024 ના રોજ 11 કલાકથી ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવેલી. વાંધા અરજીમાં જણાવેલા ઉમેદવારના ફોર્મમાં આ વાંધા અરજી મળ્યા પહેલા ચકાસણી થઈ ગઈ છે અને તેઓએ ફોર્મમાં જણાવેલ હકીકત બેંકના રેકોર્ડમાં જોઈ ચકાસણી કરતા બરાબર હોવાથી બંને ફોર્મ મંજૂર થઈ ગયેલ છે. હવે શું? ચકાસણી માટે 2 દિવસ આપ્યા છે.
ચકાસણી માટે 2 દિવસ આપ્યા છે, તો આટલી બધી ઉતાવળ શું કામ? તમે ચૂંટણીનો કાર્યક્રમ માંગો ને એમની પાસે, હું તમને મોકલું ચૂંટણીનો કાર્યક્રમ. એમાં આજનો દિવસ પણ એ છે. આજનો દિવસ છે, પરંતુ આપને શું લાગી રહ્યું છે, ક્યાંક જયરાજસિંહ જાડેજાથી દબાઈને આખી પ્રોસેસ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે તમને? જયરાજસિંહનો માણસ છે તે. પણ તમારા આરોપ તો ચૂંટણી અધિકારી ઉપર લાગી રહ્યા છે અને ખૂબ ગંભીર આરોપ છે આ. ચૂંટણી અધિકારી અત્યારે મુખ્ય માણસ કહેવાય ને. ચૂંટણી અધિકારી છે એ આ પ્રકારનું વર્તન કરતો હોય તો તમે એની ફરિયાદ ક્યાં કરશો? જિલ્લા રજિસ્ટ્રારને કરશો, સ્ટેટ રજિસ્ટ્રારને કરશો. કાયદાની વિરુદ્ધ કોઈના ફોર્મ મંજૂર ન થાય, જેને સજા પડી છે, એ નાનો બાળક પણ સમજે છે. અથવા મારે કહેવાનું એવું છે કે જો જયરાજસિંહનું ફોર્મ મંજૂર થઈ શકતું હોય તો એને ધારાસભાની ચૂંટણી લડવી જોઈએ. પોતાના પત્નીને શું કામ ઉમેદવાર કર્યા? ભારતીય જનતા પાર્ટીએ જયરાજસિંહને ટિકિટ દેવી જોઈએ. પણ તમે ડીજીને આની અંદર કમ્પ્લેન કરી છે અને ડીજી હવે તમને લાગે છે કે આમાં કોઈ કાર્યવાહી થશે, પોલીસની કાર્યવાહી આની અંદર થશે? કારણ કે જયરાજસિંહ નું કન્વિક્શન થઈ ગયું છે, તેમને કોર્ટે કન્વિક્ટ કરી દીધા છે અને ગણેશ ગોંડલમાં હજી ગણેશ ગોંડલના કેસમાં કન્વિક્શન તો થયું જ નથી. મારો વાંધો ગણેશ ગોંડલના ઉમેદવારી પત્રક સામે નથી, પરંતુ મારો વાંધો એટલો જ છે કે ગુજરાતના પોલીસ વડાને ધ્યાનમાં આવવું જોઈએ કે ગણેશ ગોંડલ જેલમાંથી ઉમેદવારી કરી રહ્યો છે અને એમનું ઉમેદવારી કરવાનું એક જ કારણ છે કે મીડિયામાં મોટી હોવા થાય અને એનું નામ મોટું થાય અને ક્રાઇમના ક્ષેત્રમાં એને જવું હોય તો એનું નામ ગુજરાતમાં મોટું થાય. આથી બીજો કોઈ કારણ નથી ઉમેદવારી કરવાનું. આવું તો તમે માની રહ્યા છો ને? જરૂરી હું માની રહ્યો નથી, સાચી વાત છે. કારણ કે તો જયરાજસિંહની ઉમેદવારી વિરુદ્ધ તમે વાંધો, કારણ કે જયરાજસિંહે પણ પોતે ફોર્મ ભર્યું છે અને ગણેશ ગોંડલે પણ ફોર્મ ભરેલું છે. હા, બંનેના ફોર્મ મંજૂર રહ્યા ને બેન, બંનેના ફોર્મ તો મંજૂર રહ્યા ને. એટલી વાત તો તમે માનશો ને મારી? બિલકુલ. પણ તો મને એક વસ્તુ એ સમજવી છે તમારી પાસેથી કે આ જે ચૂંટણી થઈ રહી છે, 15મી સપ્ટેમ્બરે હવે વોટિંગ છે, તમે આમાં વાંધા અરજી લીધી, તમે હવે ડીજીપી પાસે ગયા, હવે આની અંદર શું થઈ શકે? થાય કે ન થાય એ વાત પછીની છે, પરંતુ આ ચૂંટણી ન્યાયી થાય અને કાયદો ને વ્યવસ્થાનું તંત્ર જળવાઈ રહે. ગોંડલનું લોકલ પોલીસ તંત્ર સંપૂર્ણપણે જયરાજસિંહના ખિસ્સામાં છે. આ વાત વિકાસ સહાય સાહેબને મળે અને વિકાસ સહાય સાહેબને ખબર પડે કે આપણું લોકલ પોલીસ તંત્ર કઈ હદે કામગીરી કરી રહ્યું છે. શું કામ? એને કે આ બાબતનો રિપોર્ટ લોકલ પોલીસ તંત્રએ તાત્કાલિક ગૃહ ખાતાને કરવો જોઈએ. એ મારે કરવો પડે અને એને જાણ થશે ઉપર લેવલે ગૃહ ખાતાને, તો જ ખબર પડશે કે ગોંડલની સ્થિતિ આ છે. એ જાણ કરવા માટેનું આ આયોજન છે. કાયદો ને વ્યવસ્થાનું તંત્ર ગોઠવાય માટેનું આયોજન છે. અમારો જીવ જોખમમાં હોય એ બચાવવા માટે સરકારની જવાબદારી છે. તમને કેમ એવું લાગે છે કે તમારો જીવ જોખમમાં છે? ચોક્કસપણે તમે નથી સમજતા, તમે પણ સમજી શકો છો કે સામેના પક્ષે જે ઉમેદવારો છે એનું નામ ગુનેગારીના ઓલામાં આખા ગુજરાતમાં અત્યારે ગાજી રહ્યું છે. તો આવી સામાન્ય ચૂંટણી જયરાજસિંહ શું કામ લડી રહ્યા છે? નાગરિક બેંકની ચૂંટણી લડવાનું કારણ શું? નાગરિક બેંકની ચૂંટણી, ગણેશ છે એ નાગરિક બેંકની ચૂંટણી જેલમાંથી બહાર આવીને પણ કોઈ પણનું રાજીનામું આપીને લડી શકતો હતો. અત્યારે લડવાનું કારણ શું? કે મીડિયામાં એનું મોટું નામ થાય.
અને પ્રજા ભયભીત થાય એનાથી. અચ્છા, તો આપને ડર નથી લાગતો? કારણ કે જે રીતે આપ અમારે કહી રહ્યા અમારે ડર ક્યાં સુધી રાખવાનો છે? અમારે આ ગામમાં રહેવાનું છે. અમે ડર રાખીને ક્યાં સુધી રહેશું આ ગામમાં? તમે તો ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યું છે ને, પેનલ સાથે ફોર્મ ભર્યું છે. તો તમને એકે વાર ફોન આવ્યો કે એવું કઈ થયું? ના ના, એવું કઈ નથી. પણ તો હવે શું આગળ તમારી પોતાની રણનીતિ શું હશે? કારણ કે તમે પેનલ સાથે ફોર્મ ભર્યું અને જીતવા માટે વોટ પણ જોઈએ. અમે જીતશું. ગોંડલની પ્રજા ઉપર અમને વિશ્વાસ છે કે ગમે તેટલા આવા દાવા કરે, સરકારી તંત્રનો ગમે તેટલો દુરુપયોગ કરે, પ્રજાનો મતાધિકાર છીનવાય ન રહે એ માટે અમે ઉભા છીએ. અમે ચૂંટણી હારીએ કે જીતીએ એ ગૌણ બાબત છે. માની લ્યો કે અમે ચૂંટણી લડતા જ ન હોય તો પ્રજાને મત દેવા ક્યાં જવાનો છે? બિનહરીફ થાય ગણેશ ગોંડલ, તમામ ગુનેગારો બિનહરીફ થાય અને ગુજરાતમાં મેસેજ જશે. પણ તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોઈક ગેરરીતિ પણ થઈ શકે છે આ ચૂંટણીમાં, એટલે તમે ડીજીપી ને કીધું અને ડીજીપી નું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે? આનાથી મોટી ગેરરીતિ શું હોઈ શકે? જે માણસનું ઉમેદવારી પત્રક રદ થવું જ જોઈએ એ નાના બાળકને પણ ખબર છે. એનું ફોર્મ મંજૂર થયું, એનાથી મોટી ગેરરીતિ શું હોઈ શકે? હવે શું આગળ? તમે ડીજીપી ને લેટર લખી દીધો છે, હવે આગળ શું તમે રણનીતિ કરી રહ્યા છો? હવે ડીજીપી સાહેબ એક્શન લેવાના છે. ઓકે. અને માની લો કે પોલીસ એક્શન નહીં હોય તો શું પછી? કારણ કે આ તો ચૂંટણી બેંકની છે, કોઓપરેટિવ સેક્ટરની ચૂંટણી છે. તો ગોંડલની પ્રજાના નસીબ. બીજી બાબત અગત્યની મારે અગત્યની બાબત તમને કેવી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે એની હું તમને વાતની જાણ કરું. ગોંડલમાં પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે ગૃહમંત્રી પધાર્યા હતા થોડા સમય પહેલા. એ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં જે માણસને એ જ પોલીસ સ્ટેશનમાં દર મહિને કે 15 દિવસે હાજરી પુરાવાની છે એ જયરાજસિંહને ગૃહમંત્રીએ સાથે રાખ્યા હતા અને આઈપીએસ અધિકારીઓની પાછળ ઉભા હતા. અને એ આઈપીએસ અધિકારીઓ જયરાજસિંહની પાછળ ઉભા હોય, રાજકોટ જિલ્લાના આઈપીએસ અધિકારીઓ, જેમાં એસપી આવી જાય, રેન્જ આઈજી આવી જાય, એ લોકો જયરાજસિંહ સામે એક્શન લેશે કે ગૃહમંત્રી એની સાથે હોય? ગૃહમંત્રીએ જે પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન એના હાથે કરાવ્યું હોય એનાથી મોટી શર્મજનક વાત કઈ કહેવાય? પણ તમને કેમ એવું લાગી રહ્યું છે કે જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમ જ તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જયરાજસિંહના અંડરમાં છે? 100% છે. મને લાગી રહ્યું નથી. હું તમને રેકોર્ડ ઉપરની વાત કરું છું. જે પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન એના હાથે થતું હોય એનાથી મોટું મારે તમને શું રેકોર્ડ આપવું? મારે તમને શું પુરાવા આપવા એનાથી મોટા? કે રાજકોટ જિલ્લાના પોલીસ તંત્રની શું સ્થિતિ છે એના ફોટા પણ મેં તમને મોકલા છે. એના ફોટા મેં તમને મોકલા છે. બિલકુલ. અને એ ફોટો પણ અમે બતાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ ફોટો પણ આપણે લોકોને બતાડી શકીએ, કારણ કે આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન ત્યારે થયું હતું જ્યારે ગૃહમંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજા હતા. નહીં. હર્ષ સંઘવી હતા. ઓકે. હમણાં જ થયેલું છે બેન. હર્ષ સંઘવીના પ્રશ્ન પૂછો તમે કે તમારો ફોટો છે, તમારી સાથે બાજુમાં ઉભા છે, તો તમે શું કામ આને બોલાવ્યા? બિલકુલ. કેમ કે મને જે અત્યારે મળી રહ્યું છે ફોટો, જે ઓનલાઈન મળી રહ્યો છે, એ ઓનલાઈન ફોટો પણ બતાડી દઈશ
કારણ કે એ ફોટો જે છે એ પ્રદીપસિંહ જાડેજા સાથેનો છે. પ્રદીપસિંહ નહીં જાડેજા નહીં જ્યારે મંત્રી હતા ત્યારનો છે, પણ તમે જે કહી રહ્યા છો. અચ્છા, પણ મને એક સવાલ એ પૂછવો છે કે ચૂંટણી કોઓપરેટિવ સેક્ટરની છે, ગોંડલ નાગરિક સહકારી બેંકની છે. હવે સવાલ અહીંયા એવો ઊભો થઈ રહ્યો છે કે કોઓપરેટિવ સેક્ટરની આ જે નાગરિક બેંકની ચૂંટણી જે છે, આ બેંકની ચૂંટણી એટલી કેમ મહત્વની છે ત્યાં આગળ લોકો માટે? ગોંડલ નાગરિક બેંક છે ને ગોંડલની જીવાદોરી સમાન બેંક છે. હમ એમનો 500 કરોડ રૂપિયાનો વહીવટ છે હમ અને વર્ષોથી સહકારી ક્ષેત્રમાં આ બેંકનું મહત્વ ગોંડલના રાજકારણમાં પણ અગત્યનું છે. રાજકારણમાં કઈ રીતે સહકારી બેંક કઈ રીતે રાજકારણમાં આવી શકે? અત્યારે સહકારી ક્ષેત્રનો ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં મહત્તમ ઉપયોગ કરે છે. હમ એક કઈ પણ રીતે? સહકારી ક્ષેત્ર એવું નથી કે જેની પર ભાજપે ગેરકાયદેસર રીતે કબજો ન કર્યો હોય. અને કઈ રીતે આપ કહી રહ્યા છો? ગેરકાનૂની રીતે કઈ રીતે કબજાની વાત કરી રહ્યા છો? શું કહો છો? ગેરકાનૂની રીતે કબજાની વાત કરી રહ્યા છો, કઈ રીતે? એવા 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 ઘણા બનાવો છે. જેવા કે સરકારી તંત્રનો દુરુપયોગ કરવો, ખોટી રીતે કસ્ટોડિયન બેસાડવા. આ જ બેંકમાં આની પહેલા જ્યારે ચૂંટણી થઈ ત્યારે ગેરકાયદેસર રીતે કસ્ટોડિયનની નિમણૂક કરી હતી સરકારે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા. તમને લાગે છે કે આમાં હવે જે કેન્ડિડેટ ફાઇનલ થઈ ગયા છે એ કેન્ડિડેટમાં પરિવર્તન આવશે ખરું? કેન્ડિડેટને જે કેન્ડિડેટ ફાઇનલ થઈ ગયા છે, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા, એ બંને જણાનું નામ ફાઇનલ થઈ ગયું છે. ચૂંટણી અધિકારીએ લખીને આપી દીધું છે કે તમારી વાંધા અરજીને અમે માન્ય નથી રાખી રહ્યા. તમને શું લાગી રહ્યું છે? ચૂંટણી થશે, હવે ચૂંટણીની અંદર શું થશે? એની સામે લડશું ને. ઓકે, એની સામે લડશું. બિલકુલ યતીનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે જે રીતે હવે નાગરિક સહકારી બેંકનો મામલો ગરમાઈ રહ્યો છે, અને યતીનભાઈ એક છેલ્લો સવાલ પણ પૂછી લઉં તમને કે ફાઇનલી 15મી સપ્ટેમ્બરે ચૂંટણી છે, ત્યાં સુધી રાજકારણ ગરમાઈ જશે ગોંડલનું? બની શકે. બની શકે. જયરાજસિંહનો ડર ભારે છે ત્યાં લોકોમાં, એવું કહેવાય છે કે જયરાજસિંહનો ડર ખૂબ છે. છેલ્લી વાત તમને હું કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે ગોંડલ નાગરિક બેંકના ભાજપના ઉમેદવારોનો મેન્ડેટ આપ્યો છે. એમાં ગણેશનું નામ છે. ઓકે, તો ભાજપનું ચરિત્ર કેવું છે કે ગણેશના નામનો મેન્ડેટ આપવો પડે? ગણેશના નામનું મેન્ડેટ આપ્યું છે કારણ કે તમે જે કહી રહ્યા છો, જો ગણેશના નામનું મેન્ડેટ છે તો પછી એની અંદર આગળ ભારતીય જનતા પાર્ટીએ પણ વિચારવાની જરૂર હોય એવું તમને લાગી રહ્યું છે? એની પાસે વિચારવાનો કોઈ ટાઈમ નથી. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે જયરાજસિંહના કબજામાં છે અને જયરાજસિંહના ડરથી ભયભીત છે. બાકી હર્ષસંઘવીને પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં જયરાજસિંહને સાથે ન રાખવાના હોય. જો એ ભયભીત ન હોય તો હર્ષસંઘવી પણ ભયભીત છે. તમે હર્ષસંઘવી પાસે જવાબ માંગો ને આનો. હું તમને ફોટો મોકલું છું. અને કાં હું ખોટો હોઉં તો મારી સામે એક્શન લ્યો ને, હર્ષસંઘવીને કહો ને. ચલો જોઈએ 15મી સપ્ટેમ્બરે હવે વોટિંગ થવાનું છે. 15મી સપ્ટેમ્બરે શું થાય છે? યતીનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए।